કોંગ્રેસના રાહુલ ગાંધી માને છે કે ગુજરાતમાં કોંગ્રેસના જૂના જોગીઓની નિષ્ક્રિયતા ભાજપને સતત 3 દાયકાઓથી જીત અપાવી રહી છે. રાહુલ ગાંધીએ ભેદભરમ નીતિ એવું પણ કહ્યું છે કે કોંગ્રેસના અનેકોની નિષ્ઠા અને જોડાણ ભાજપ સાથે છે, જેથી કોંગ્રેસ હારે છે. ત્યારે આવનારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની એક ચક્રીય શાસનથી કંટાળેલી પ્રજાનો વિકલ્પ જો કોંગ્રેસ શક્તિશાળી બને તો સંભવ છે. અને આ જ સોચને અમલમાં મૂકવા તાજેતરમાં રાહુલ ગાંધીએ ગુજરાતનો પ્રવાસ કરી સંગઠનને મજબૂત બનાવવા વિવિધ પ્રયાસો કર્યા છે. જેમાં તાજેતરના કોંગ્રેસના સર્જન સંગઠન અભિયાન અંતર્ગત બનાસકાંઠામાં કોંગ્રેસ જિલ્લા પ્રમુખ માટે સેન્સ લેવામાં આવી હતી. 5 સભ્યોની પેનલે પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત સહિત 5 દાવેદારોના નામ હાઈકમાન્ડને મોકલ્યા છે. ટૂંક સમયમાં બનાસકાંઠામાં કોંગ્રેસના નવા પ્રમુખની વરણી થઈ જવાની છે. ત્યારે વર્તમાન સમયમાં કોણ પ્રબળ દાવેદાર મનાઈ રહ્યું છે, કોના નામની અટકળોએ જોર પકડ્યું છે અને કોણ બની શકે છે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, જાણીશું આજના વિશેષ પોલિટિક્સ અહેવાલમાં. નમસ્કાર, હું આપની સાથે રીના અને આપ જોઈ રહ્યા છો ટુડે ગુજરાતી ન્યૂઝ. તો બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના સાંસદ તરીકે જ્ઞાનીબેન ઠાકુર વિજેતા બન્યા. બાદમાં બનાસકાંઠામાં કોંગ્રેસની પકડ મજબૂત બનાવવા કમર કસી છે. કોંગ્રેસના સર્જન સંગઠન અભિયાનમાં ઝારખંડના સાંસદે તાજેતરમાં બનાસકાંઠાની મુલાકાત લઈને સેન્સ લીધી હતી અને બાદમાં સમગ્ર રિપોર્ટર લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીને મોનિટરિંગમાં રજૂ કર્યો હતો. જેના આધારે બનાસકાંઠાના જિલ્લા પ્રમુખ માટે કોંગ્રેસના આગેવાનોના નામની યાદી પણ તૈયાર કરી છે અને દિલ્હી હાઈકમાન્ડ આખરી નિર્ણય લેશે. આ વચ્ચે કોના નામો હાલ ચર્ચાઈ રહ્યા છે તે જાણીએ તો બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ બનવા માટે થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, જેમનું નામ હાલ મોખરે છે. સૌ કોઈના મુખ પર એક જ નામ ચાલી રહ્યું છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હોય તો ગુલાબસિંહ રાજપૂત જ, અને તે પાછળનું કારણ ગુલાબસિંહની લોકચાહના છે. ગુલાબસિંહ પીરાભાઈ રાજપૂત થરાદ મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા ગુજરાત વિધાનસભાના સભ્ય છે. તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના એક સભ્ય છે. તેઓ પ્રથમ વખત વર્ષ 2019માં થરાદમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની ભારતીય યુવા કોંગ્રેસ યુવા પાંખના ભાગ એવા ગુજરાત યુથ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ હતા. ગુલાબસિંહ રાજપૂત બનાસકાંઠામાં મતદાતાઓને લઈને સારું પ્રભુત્વ ધરાવે છે. વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ સતત આ વિસ્તારને વિકાસની હરોળ તરફ લઈ જવા તેમનાથી બનતા તમામ પ્રયાસો તેમના દ્વારા કરવામાં આવ્યા હતા. ગુલાબસિંહ લોકોની દુઃખની ઘડીમાં સાથે રહેનારા જમીની ક્ષેત્રના સારા એવા નેતાની નામના તેઓએ હાંસલ કરી છે. આ સાથે તેઓ જ્ઞાનીબેન ઠાકોરના અંગત પણ જણાય છે. લોકસભા ચૂંટણી સમયે જ્ઞાનીબેનના સૌથી વધુ જો કોઈ તેમના નજીક અને સાથે રહ્યું હોય ચૂંટણી પ્રચારમાં તો તે ગુલાબસિંહ છે. આ ઉપરાંત તેઓ યુથ કોંગ્રેસની પ્રમુખ તરીકે કમાન પણ સંભાળી ચૂક્યા છે. જોકે તેમના નામની મોહર લાગે તેવું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. ગુલાબસિંહ રાજપૂત સિવાય અન્ય દાવેદારો પણ જિલ્લા પ્રમુખ બનવાની રેસમાં છે. તેમના નામોની વાત કરીએ તો ડીસાના પૂર્વ પાલિકા પ્રમુખ વિપુલભાઈ શાહ, કે જેઓ પાલિકા ઉપપ્રમુખ અને ત્યારબાદ પ્રમુખ તરીકે ચૂંટાયા છે. પાલિકામાં કોંગ્રેસ શાસનકાળ દરમિયાન વિસ્તારમાં સારી એવી લોકચાહના ધરાવે છે અને હંમેશાથી વિરોધ પક્ષમાં રહીને સ્થાનિક પ્રશ્નો ઉઠાવતા આવ્યા છે. ત્યારે પાલનપુર શહેર પૂર્વ પ્રમુખ મુકેશભાઈ ચૌહાણ, કે જેઓનું નામ પણ હાલ ચર્ચામાં છે, તેઓ પણ શહેરી વિસ્તારમાં વસવાટ કરતા લોકોને પડતી હાલાકી બાબતે જવાબદારોને પ્રશ્નો ઉઠાવતા રહ્યા છે. તો આ તરફ એક સશક્ત મહિલા અને પૂર્વ જિલ્લા પંચાયત ડેલિગેટ એવા લક્ષ્મીબેન કરણ, કે જેઓનું નામ હાલ ચર્ચામાં છે, તે પણ સ્થાનિક લેવલે લોકોની વાત ચાલુ સરકારમાં બેઠેલા જવાબદારોને પહોંચાડતા આવ્યા છે. અને વર્તમાન કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહના નામ સાથે નિરીક્ષકોએ કેન્દ્રીય કોંગ્રેસ પસંદગી સમિતિને આ નામો મોકલ્યા હોવાના અહેવાલો પણ મળી રહ્યા છે. જોકે આ મામલે બનાસકાંઠા સાંસદનું પણ મંતવ્ય લેવામાં આવે તેવી સંભાવનાને નકારી ન શકાય. બનાસકાંઠા જિલ્લામાં લોકસભા ચૂંટણી જીત્યા બાદ પાર્ટીમાં કોંગ્રેસ પ્રમુખ પદ માટે કોણ મજબૂત દાવેદાર છે અને કોણ પાર્ટીના સૌ કાર્યકર્તાઓને સાથે લઈને ચાલી શકે છે તેનાથી સાંસદ જ્ઞાનીબેન ભલી ભાંતિ પરિચિત છે. માટે જ તેમનું મંતવ્ય લેવાશે. આ તમામ બાબતો વચ્ચે ચર્ચિત વાત તો એ છે કે બનાસકાંઠામાં ભાજપ પછી હવે કોંગ્રેસ પણ ક્ષત્રિય કાર્ડ રમશે.
જિલ્લા પ્રમુખ પદે ક્ષત્રિય નામની ચર્ચા જોરમાં છે. શું જાતિવાદી સમીકરણોને બદલે છે જિલ્લાની રાજકીય બાજી? આ પણ એક મોટો પ્રશ્ન છે. અહીં એ ન ભૂલવું જોઈએ કે ભાજપે બનાસકાંઠામાં ફરીથી કીર્તિસિંહ વાઘેલાને જિલ્લા પ્રમુખ બનાવીને એકવાર ફરીથી ક્ષત્રિય મત બેંક પર દાવ ખેલ્યો છે. અને હવે કોંગ્રેસ પણ આવા જ સંકેતો મળી રહ્યા છે કે તેઓ પણ જિલ્લા પ્રમુખ પદે ક્ષત્રિય નેતાને રાખીને સમીકરણ બેલેન્સ કરવા ઈચ્છે છે. પ્રશ્ન એ છે કે બંને રાષ્ટ્રીય પાર્ટીઓ જો ક્ષત્રિય નેતાઓને જિલ્લા સ્તરે આગળ લાવે તો તે જાતિવાદી રાજકારણ છે કે રાજકીય વ્યૂહરચના, તે પણ એક પ્રશ્ન છે. અને મુખ્ય પ્રશ્ન એ બનાસકાંઠામાં ક્ષત્રિય સમુદાયના મતનું વજન કેટલું છે. તો આવો જોઈશું બનાસકાંઠામાં જાતિવાદી મત બેંકનું વિશ્લેષણ. જિલ્લામાં કુલ મતદાતાઓ આશરે 22 લાખ છે અને જેમાં ક્ષત્રિય મતદાતાઓ 14%, લેઉવા પટેલ 12%, દલિત અને પછાત વર્ગની વાત કરીએ તો 30% છે. મુસ્લિમ સમાજની મત બેંક જાણીએ તો 18% જેટલી છે, જ્યારે ઠાકુર ને ઓબીસી ના 20% છે અને અન્યોના 6%. એટલે આમાંથી સ્પષ્ટ થાય છે કે ક્ષત્રિય મત બેંક જાતે ચૂંટણી જીતાડી શકે તેટલો મોટો ન હોવાથી તેનો પાવર સિમ્બોલિક લીડરશિપ અને સામાજિક સંકેત આપવા માટે થાય છે. અહીં ભાજપનો પોલિટિકલ દાવ સ્પષ્ટ છે. ભાજપે કીર્તિસિંહ વાઘેલાને બીજી વાર જિલ્લા પ્રમુખ બનાવી ક્ષત્રિય સમાજમાં ઘૂંસપેઠ જાળવી રાખવા પ્રયાસ કર્યો છે. તેમની ઇમેજ રાજસ્વી અને સંગઠનશીલ તરીકે ઉભરી આવે છે, જેથી હવે કોંગ્રેસ હાઈકમાન્ડ વિચારે કે તેઓ શું કરે તો લાભ થાય. જો કોંગ્રેસ જિલ્લા પ્રમુખ પદે ક્ષત્રિય સમાજમાંથી સર્વસંમતિના એવા નેતાને લાવે કે જેઓ પૂર્વ ધારાસભ્ય કે સામાજિક સક્રિય ચહેરા હોય અને તો જ ધારણા મુજબનો મોટો ફાયદો લઈ શકાય. આ ચહેરો પોતાનો મેગ્નેટિક ઇમેજથી પાર્ટીમાં નવું જોમ ભરે છે, એક જાતિવાદી બેલેન્સ ઊભું કરે, શહેરો ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં ક્ષત્રિય સમુદાયના વરિષ્ઠ વોટર્સને એકઠા કરે, ઓબીસી અને દલિત સમુદાય સાથે ક્ષત્રિયોને જોડીને યુનાઇટેડ ફ્રન્ટ ઊભું કરે. અહીં જાતિવાદી રાજકારણ કે વ્યૂહરચના શું છે? જાતિ આધારિત નેતૃત્વ આપવું. જો આમ જ ચાલુ રહે તો પછી વિકાસ, નીતિ અને પ્રદર્શનના મુદ્દાઓ પાછળ રહી જાય અને માત્ર સમાજ આધારિત પ્રતિનિધિત્વ મુખ્ય બની રહે. જો કે સંજોગો મુજબ રાજકીય પાર્ટીઓ માટે એવું કરવું એક વ્યૂહાત્મક પગલું બની જાય છે. અંતે બનાસકાંઠામાં આગામી ચૂંટણીઓ માટે જો બંને પક્ષો ક્ષત્રિય સમાજના નેતાઓને આગેવાની આપે છે તો તદ્દન રસપ્રદ યુદ્ધ જામશે, જેમાં જોઈશું કે સમાજ આધારિત નેતૃત્વ સામે વિકાસ આધારિત નેતૃત્વ કેટલું મજબૂત ઊભું કરી શકે છે. આમ આ હતા કેટલાક મુખ્ય દાવેદારો જેઓના નામો જિલ્લાભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. ત્યારે જોવું એ રહ્યું કે કોંગ્રેસ હાઈકમાન્ડ કોના પર પસંદગીનો કળશ ઢોળે છે અને કોણ બનશે કોંગ્રેસ જિલ્લા પ્રમુખ. કોંગ્રેસના રાહુલ ગાંધી માને છે કે ગુજરાતમાં કોંગ્રેસના જૂના જોગીઓની નિષ્ક્રિયતા ભાજપને સતત 3 દાયકાઓથી જીત અપાવી રહી છે. રાહુલ ગાંધીએ ભેદભરમ નીતિ એવું પણ કહ્યું છે કે કોંગ્રેસના અનેકોની નિષ્ઠા અને જોડાણ ભાજપ સાથે છે, જેથી કોંગ્રેસ હારે છે. ત્યારે આવનારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની એક ચક્રીય શાસનથી કંટાળેલી પ્રજાનો વિકલ્પ જો કોંગ્રેસ શક્તિશાળી બને તો સંભવ છે. અને આ જ સોચને અમલમાં મૂકવા તાજેતરમાં રાહુલ ગાંધીએ ગુજરાતનો પ્રવાસ કરી સંગઠનને મજબૂત બનાવવા વિવિધ પ્રયાસો કર્યા છે, જેમાં તાજેતરના કોંગ્રેસના સર્જન સંગઠન અભિયાન અંતર્ગત બનાસકાંઠામાં કોંગ્રેસ જિલ્લા પ્રમુખ માટે સેન્સ લેવામાં આવી હતી. 5 સભ્યોની પેનલે પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત સહિત 5 દાવેદારોના નામ હાઈકમાન્ડને મોકલ્યા છે. ટૂંક સમયમાં બનાસકાંઠામાં કોંગ્રેસના નવા પ્રમુખની વરણી થઈ જવાની છે. ત્યારે વર્તમાન સમયમાં કોણ પ્રબળ દાવેદાર મનાઈ રહ્યું છે, કોના નામની અટકળોએ જોર પકડ્યું છે અને કોણ બની શકે છે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, જાણીશું આજના વિશેષ પોલિટિક્સ અહેવાલમાં. નમસ્કાર, હું આપની સાથે રીના અને આપ જોઈ રહ્યા છો ટુડે ગુજરાતી ન્યૂઝ. તો બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના સાંસદ તરીકે જ્ઞાનીબેન ઠાકુર વિજેતા બન્યા. બાદમાં બનાસકાંઠામાં કોંગ્રેસની પકડ મજબૂત બનાવવા કમર કસી છે. કોંગ્રેસના સર્જન સંગઠન અભિયાનમાં ઝારખંડના સાંસદે તાજેતરમાં બનાસકાંઠાની મુલાકાત લઈને સેન્સ લીધી હતી અને બાદમાં સમગ્ર રિપોર્ટર લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીને મોનિટરિંગમાં રજૂ કર્યો હતો, જેના આધારે બનાસકાંઠાના જિલ્લા પ્રમુખ માટે કોંગ્રેસના આગેવાનોના નામની યાદી પણ તૈયાર કરી છે અને દિલ્હી હાઈકમાન્ડ આખરી નિર્ણય લેશે. આ વચ્ચે
કોના નામો હાલ ચર્ચાઈ રહ્યા છે તે જાણીએ તો બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ બનવા માટે થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત જેમનું નામ હાલ મોખરે છે. સૌ કોઈના મુખ પર એક જ નામ ચાલી રહ્યું છે, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હોય તો ગુલાબસિંહ રાજપૂત જ, અને તે પાછળનું કારણ ગુલાબસિંહની લોકચાહના છે. ગુલાબસિંહ પીરાભાઈ રાજપૂત થરાદ મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા ગુજરાત વિધાનસભાના સભ્ય છે. તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના એક સભ્ય છે. તેઓ પ્રથમ વખત વર્ષ 2019માં થરાદમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની ભારતીય યુવા કોંગ્રેસ યુવા પાંખના ભાગ એવા ગુજરાત યુથ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ હતા. ગુલાબસિંહ રાજપૂત બનાસકાંઠામાં મતદાતાઓને લઈને સારું પ્રભુત્વ ધરાવે છે. વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ સતત આ વિસ્તારને વિકાસની હરોળ તરફ લઈ જવા તેમનાથી બનતા તમામ પ્રયાસો તેમના દ્વારા કરવામાં આવ્યા હતા. ગુલાબસિંહ લોકોની દુઃખની ઘડીમાં સાથે રહેનારા જમીની ક્ષેત્રના સારા એવા નેતાની નામના તેઓએ હાંસલ કરી છે. આ સાથે તેઓ જ્ઞાનીબેન ઠાકોરના અંગત પણ જણાય છે. લોકસભા ચૂંટણી સમયે જ્ઞાનીબેનના સૌથી વધુ જો કોઈ તેમના નજીક અને સાથે રહ્યું હોય ચૂંટણી પ્રચારમાં તો તે ગુલાબસિંહ છે. આ ઉપરાંત તેઓ યુથ કોંગ્રેસની પ્રમુખ તરીકે કમાન પણ સંભાળી ચૂક્યા છે. જોકે તેમના નામની મોહર લાગે તેવું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. ગુલાબસિંહ રાજપૂત સિવાય અન્ય દાવેદારો પણ જિલ્લા પ્રમુખ બનવાની રેસમાં છે. તેમના નામોની વાત કરીએ તો ડીસાના પૂર્વ પાલિકા પ્રમુખ વિપુલભાઈ શાહ કે જેઓ પાલિકા ઉપપ્રમુખ અને ત્યારબાદ પ્રમુખ તરીકે ચૂંટાયા છે. પાલિકામાં કોંગ્રેસ શાસનકાળ દરમિયાન વિસ્તારમાં સારી એવી લોકચાહના ધરાવે છે અને હંમેશાથી વિરોધ પક્ષમાં રહીને સ્થાનિક પ્રશ્નો ઉઠાવતા આવ્યા છે. ત્યારે પાલનપુર શહેર પૂર્વ પ્રમુખ મુકેશભાઈ ચૌહાણ કે જેઓનું નામ પણ હાલ ચર્ચામાં છે. તેઓ પણ શહેરી વિસ્તારમાં વસવાટ કરતા લોકોને પડતી હાલાકી બાબતે જવાબદારોને પ્રશ્નો ઉઠાવતા રહે છે. તો આ તરફ એક સશક્ત મહિલા અને પૂર્વ જિલ્લા પંચાયત ડેલિગેટ એવા લક્ષ્મીબેન કરેણ કે જેઓનું નામ હાલ ચર્ચામાં છે. તે પણ સ્થાનિક લેવલે લોકોની વાત ચાલુ સરકારમાં બેઠેલા જવાબદારોને પહોંચાડતા આવ્યા છે. અને વર્તમાન કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહના નામ સાથે નિરીક્ષકોએ કેન્દ્રીય કોંગ્રેસ પસંદગી સમિતિને આ નામો મોકલ્યા હોવાના અહેવાલો પણ મળી રહ્યા છે. જો કે આ મામલે બનાસકાંઠા સાંસદનું પણ મંતવ્ય લેવામાં આવે તેવી સંભાવનાને નકારી ન શકાય. બનાસકાંઠા જિલ્લામાં લોકસભા ચૂંટણી જીત્યા બાદ પાર્ટીમાં કોંગ્રેસ પ્રમુખ પદ માટે કોણ મજબૂત દાવેદાર છે અને કોણ પાર્ટીના સૌ કાર્યકર્તાઓને સાથે લઈને ચાલી શકે છે તેનાથી સાંસદ જ્ઞાનીબેન ભલીભાંતિ પરિચિત છે. માટે જ તેમનું મંતવ્ય લેવાશે. આ તમામ બાબતો વચ્ચે ચર્ચિત વાત તો એ છે કે બનાસકાંઠામાં ભાજપ પછી હવે કોંગ્રેસ પણ ક્ષત્રિય કાર્ડ રમશે. જિલ્લા પ્રમુખ પદે ક્ષત્રિય નામની ચર્ચા જોરમાં છે. શું જાતિવાદી સમીકરણોને બદલે છે જિલ્લાની રાજકીય બાજી? આ પણ એક મોટો પ્રશ્ન છે. અહીં એ ન ભૂલવું જોઈએ કે ભાજપે બનાસકાંઠામાં ફરીથી કીર્તિસિંહ વાઘેલાને જિલ્લા પ્રમુખ બનાવીને એકવાર ફરીથી ક્ષત્રિય મત બેંક પર દાવ ખેલ્યો છે. અને હવે કોંગ્રેસ પણ આવા જ સંકેતો મળી રહ્યા છે કે તેઓ પણ જિલ્લા પ્રમુખ પદે ક્ષત્રિય નેતાને રાખીને સમીકરણ બેલેન્સ કરવા ઈચ્છે છે. પ્રશ્ન એ છે કે બંને રાષ્ટ્રીય પાર્ટીઓ જો ક્ષત્રિય નેતાઓને જિલ્લા સ્તરે આગળ લાવે તો તે જાતિવાદી રાજકારણ છે કે રાજકીય વ્યૂહરચના, તે પણ એક પ્રશ્ન છે. અને મુખ્ય પ્રશ્ન એ બનાસકાંઠામાં ક્ષત્રિય સમુદાયના મતનું વજન કેટલું છે. તો આવો જોઈશું બનાસકાંઠામાં જાતિવાદી મત બેંકનું વિશ્લેષણ. જિલ્લામાં કુલ મતદાતાઓ આશરે 22 લાખ છે અને જેમાં ક્ષત્રિય મતદાતાઓ 14%, લેઉવા પટેલ 12%, દલિત અને પછાત વર્ગની વાત કરીએ તો 30% છે. મુસ્લિમ સમાજની મતબેંક જાણીએ તો 18% જેટલી છે, જ્યારે ઠાકુર ને ઓબીસીના 20% છે અને અન્યોના 6%. આમાંથી સ્પષ્ટ થાય છે કે ક્ષત્રિય મતબેંક જાતે ચૂંટણી જીતાડી શકે તેટલો મોટો ન હોવાથી તેનો પાવર સિમ્બોલિક, લીડરશિપ અને સામાજિક સંકેત આપવા માટે થાય છે. અહીં ભાજપનો પોલિટિકલ દાવ સ્પષ્ટ છે. ભાજપે કીર્તિસિંહ વાઘેલાને બીજી વાર જિલ્લા પ્રમુખ બનાવી ક્ષત્રિય સમાજમાં ઘૂંસપેઠ જાળવી રાખવા પ્રયાસ કર્યો છે. તેમની ઇમેજ રાજસ્વી અને સંગઠનશીલ તરીકે ઉભરી આવે છે, જેથી હવે કોંગ્રેસ હાઈકમાન્ડ વિચારે કે તેઓ શું કરે તો લાભ થાય
જો કોંગ્રેસ જિલ્લા પ્રમુખ પદે ક્ષત્રિય સમાજમાંથી સર્વસંમતિના એવા નેતાને લાવે કે જેઓ પૂર્વ ધારાસભ્ય કે સામાજિક સક્રિય ચહેરા હોય અને તો જ ધારણા મુજબનો મોટો ફાયદો લઈ શકાય. આ ચહેરો પોતાનો મેગ્નેટિક ઇમેજથી પાર્ટીમાં નવું જોમ ભરે છે, એક જાતિવાદી બેલેન્સ ઊભું કરે, શહેરો ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં ક્ષત્રિય સમુદાયના વરિષ્ઠ વોટર્સને એકઠા કરે, ઓબીસી અને દલિત સમુદાય સાથે ક્ષત્રિયોને જોડીને યુનાઇટેડ ફ્રન્ટ ઊભું કરે. અહીં જાતિવાદી રાજકારણ કે વ્યૂહરચના શું છે? જાતિ આધારિત નેતૃત્વ આપવું. જો આમ જ ચાલુ રહે તો પછી વિકાસ, નીતિ અને પ્રદર્શનના મુદ્દાઓ પાછળ રહી જાય અને માત્ર સમાજ આધારિત પ્રતિનિધિત્વ મુખ્ય બની રહે. જો કે સંજોગો મુજબ રાજકીય પાર્ટીઓ માટે એવું કરવું એક વ્યૂહાત્મક પગલું બની જાય છે. અંતે બનાસકાંઠામાં આગામી ચૂંટણીઓ માટે જો બંને પક્ષો ક્ષત્રિય સમાજના નેતાઓને આગેવાની આપે છે તો તદ્દન રસપ્રદ યુદ્ધ જામશે, જેમાં જોઈશું કે સમાજ આધારિત નેતૃત્વ સામે વિકાસ આધારિત નેતૃત્વ કેટલું મજબૂત ઊભું કરી શકે છે. આમ આ હતા કેટલાક મુખ્ય દાવેદારો જેઓના નામો જિલ્લાભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. ત્યારે જોવું એ રહ્યું કે કોંગ્રેસ હાઈકમાન્ડ કોના પર પસંદગીનો કળશ ઢોળે છે અને કોણ બનશે કોંગ્રેસ જિલ્લા પ્રમુખ. તો પોલિટિક્સનો આ વિષય અહેવાલ જો આપને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને તમારા મતે કોણ બની શકે છે બનાસકાંઠા કોંગ્રેસ જિલ્લા પ્રમુખ? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો. નમસ્કાર.